મને જે મનમાં જે શક હતો ને એ જ નીકળ્યો. એટલે તમારી વાત કંઈ સમજાણી નહીં. તમારે ઘણા સમય થા કમરમાં બીમારી છે ને, દુખે છે ને કમર? હા, કમર એટલી દુખે છે ને કે મારાથી ઘરનું કંઈ કામ નથી થતું. પણ રિપોર્ટ શું કહે છે? રિપોર્ટમાં જે મને જે શંકા હતી ને એ જ આવ્યું છે. પણ ડૉક્ટર સાહેબ આવું થવાનું કારણ શું છે? જો રિપોર્ટમાં મણકાની ત્રીજા અને ચોથા મણકાની વચ્ચે ગાદી આવે એ ખસી ગઈ છે. પણ એનો કંઈ ઈલાજ તો હશે ને? એના માટે તમારે દવાથી તો ફક્ત તમારો જે દુખાવો છે ને એ ઓછો થાય, બાકી સારું તો તમારે પરેજી રાખવી પડે. પરેજી? અને પરેજીમાં તમારે વાંકું નહીં વળવાનું, ઘરનું કોઈ કામ નહીં કરવાનું. પણ ડૉક્ટર, ઘરમાં હું એક જ છું કામ કરવા વાળી. મતલબ કે પરિવારમાં બીજું કોઈ વ્યક્તિ સાથે નથી જે કામ કરી શકે. અને મારા હસબન્ડ પણ આખો દિવસ ઘરે ના હોય. અરે કામ પણ તો આ બીમારી જેવી છે, આમાં તમારે વજન ઉચકવાનું નહીં આવે, વાંકું વળવાનું નહીં આવે, બેઠા બેઠા તમે ખાઈ પણ નહીં શકો, ટેબલ પર જ ખાવાનું અને ગાદીવાળી જગ્યા પર બેસવાનું. આ બધી જ પરેજી તમારે રાખવી પડશે. પણ ડૉક્ટર સાહેબ આનો કંઈક તો ઈલાજ હશે ને? જો ઘરનું કામ આ નહીં કરે તો પછી કેવી રીતે થશે? બધું અટવાઈ જશે. જો ઘરના કામ માટે તમે એવું કરો, 3 મહિના સુધી કોઈ બહારથી કોઈ કામવાળી રાખી લો ઘર માટે, અને તમે થેરાપીમાં જવાનું ચાલુ કરી દો. કારણ કે ત્યાં કસરત એ લોકો કરાવશે ને તો તમારી ગાદી જે મણકાની ખસી ગઈ છે ને એ ધીરે ધીરે સેટ થઈ જશે. અને એના માટે તમારે ઓછામાં ઓછા 3 મહિના તો ત્યાં જવું જ પડશે. અને હા, 3 મહિના સુધી તમારે નથી વાકોળવાનું કે નથી કોઈ કામ કરવાનું કે નથી વજન ઉચકવાનું, કંઈ નથી કરવાનું. સમજી ગઈ હું તમારી વાતને. પણ ઠીક છે, તમે કહો છો તો એવું જ કરીશું. પણ સારું તો થઈ જશે ને? હા, સારું થઈ જશે, પરેજી રાખો તો. બાકી આનો કોઈ દવા નથી. હા, તમે ઓપરેશન કરાવો તો તરત આનું રિઝલ્ટ આવે, પણ એના માટે તમારે 2.5 લાખનો ખર્ચો થાય. અને એના માટે પણ તમારે 2 મહિના તો તમારે એકદમ બેડ રેસ્ટ લેવો પડે. 2.5 લાખ રૂપિયા? ઓપરેશન એટલે કેટલા ટાઈમમાં કરવું પડે એવું છે? એ તો તમે કાલે કરો, પરમ દિવસે કરો, પણ મારું એમ કહેવાનું, જો કે હું જ ઓપરેશન કરું, પણ મારું એમ કહેવાનું, ડૉક્ટર છું છતાં એમ કહું છું, જો તમારે કસરતથી જો થતું હોય સારું તો ઓપરેશન ન કરાવો. સાચી વાત છે ધવલ. તો પછી આપણે એવું કરીએ ને, 1 મહિના આપણે ટ્રાય કરીએ, થોડી પરેજી રાખીશું ને. જો સારું થવાનું હોય તો ખોટો ખર્ચો ન કરવો પડે. અને એમ છતાં જો સારું નહીં થાય તો પછી આપણે ઓપરેશન કરાવી લઈશું. હા, 3 મહિનામાં આના રિઝલ્ટ આવી જ જાય છે. થેરાપીમાં તમે જાઓ ને એટલે એ લોકો કસરત કરાવે ને એના શેક આવે, એ બધું એ લોકો તમે આ ફાઇલ આપશો ને એટલે બધું જ સમજાવશે તમને, અને સારું થઈ જશે. અને આ થવાનું કારણ એક જ છે, તમે કોઈ પણ વજનવાળી વસ્તુ ઉચકાવેલી છે જે તમારાથી કેપેસિટી ન હોય અને તમે વધારે વજન ઉચક્યો હોય ને એના લીધે આ બધું થાય છે. હા સર, હવે એકલા રહેતા હોય એટલે સ્ત્રીઓને તો ઘરનું કામ હોય, ખબર પણ ના હોય કે ક્યારે શું કામ કર્યું ને ક્યારે કેટલું વજન ઉચક્યું હશે. પણ આ તો જ્યારે બીમારી થઈ અને બીમારી વધી ગઈ ને ત્યારે ખબર પડી કે હવે દવા લેવી જ પડશે. ઠીક છે, વાંધો નહીં. તો તમે જેમ કહ્યું એમ અમે ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈ આવીએ અને ટ્રીટમેન્ટ ચાલુ કરાવી દઈએ. અને મીરા? સારું, થેન્ક યુ. અને હું તમને જે દવા આપું છું એ તમે લેજો, એના માટે તમારે દુખાવો ઓછો થશે. સારું. જી. આ ફાઇલ લઈને જજો થેરાપીમાં. મીરા, હવે તને ડૉક્ટરે 3 મહિના આરામ કરવાનું કહ્યું છે. કેવી રીતે પોસિબલ છે? અને હું તો ઘરે નહીં રહી શકું. જો ઘરે રહું તો ઓફિસ કોણ જશે અને ઘરનું રોલિંગ કેવી રીતે ચાલશે? હા, જો સાચી વાત છે તમારી. તમે જોબ કરશો કે પછી ઘર સંભાળશો, અને તમારી સેલરી પણ એટલી બધી નથી ને કે આપણે કોઈ મેડ રાખી શકીએ, કોઈ નર્સ રાખી શકીએ કે જે મારી સેવા કરે. બધું હેન્ડલ કરવું અત્યારે બહુ મુશ્કેલ થઈ રહ્યું છે. જો આ જગ્યાએ ભાભી હોત, અંકિતા હોત તો તને કેટલા હેલ્પફુલ થાત. હું તને કહીને થાક્યો કે એ લોકો સાથે ના બગાડ, ના લડ, પણ તું સમજવા જ તૈયાર નથી. બસ કરો ને ધવલ, એક ને એક વાત મને કેટલી વાર કહેશો. હું માનું છું કે મારી ભૂલ થઈ ગઈ. મેં પોતાના માટે ઘર સાથે, પરિવાર સાથે સંબંધો બગાડી નાખ્યા. પણ હવે શું થશે? હવે આગળ શું કરવું છે એ વિચારવું જોઈએ ને. હવે આગળ શું? તારા લીધે એ બંને મા દીકરી પણ હેરાન છે મીરા. અને એ લોકો આપણી પાસે નથી ને તો આપણે પણ હેરાન થઈએ જ છે ને એના વગર. વિચાર હવે શું કરીએ.
અત્યારે બરાબર ભાન આવે છે મને. મને હવે ખબર પડી કે પરિવાર સાથે મળીને સંપીને શું કામ રહેતો હશે. બધા ઇન્ડિપેન્ડન્ટ છે ને આ દુનિયામાં, બધા પોતપોતાની રીતે જીવી શકે એમ જ હોય છે. છતાં પણ પરિવારની સાથે રહેવાનું કારણ શું છે ને એ આજ બરાબરપણે સમજાઈ ગયું છે મને. સુખ અને દુઃખમાં સાથે ઊભો રહે એને જ તો પરિવાર કહેવાય ને. બાકી રૂપિયા પૈસાનું શું છે, એ તો વ્યાજે પણ મળે. સાચી વાત છે. અને તને 3 મહિના સુધી ફિઝિયોથેરાપિસ્ટમાં લઈ જવાની છે. તો 3 મહિના હું પણ તો નહીં આવી શકું ને તારી સાથે. ઓફિસનો ટાઈમ ને બધું મારે સાચવવું તો પડશે ને. ધવલ, ચિંતા ન કરો, હું નહીં કરાવું મારી દવા. વધીને શું થશે? મને પેઇન થશે ને મારે સહન કરવું પડશે ને હું કરી લઈશ. તો એવું નથી કહેતો કે આપણે દવા નહીં કરાવીએ, ફિઝિયોથેરાપિસ્ટ પાસે નહીં જઈએ, પણ કંઈક તો સોલ્યુશન. એ મીરા, તારી કોઈ ફ્રેન્ડ છે જે 3 મહિના સુધી આવી શકે તારા ઘરે કે એવું કોઈ ખરું? ના, એવી મારી કોઈ ફ્રેન્ડ નથી. અને આમ પણ તમને ખબર છે ને, આ ગમે ત્યારે ગમે તેને ગમે તેમ બોલી દેવાનું. હવે પહેલેથી મારો સ્વભાવ જ આવો છે. આ સંબંધો ટકાવવાને એ મારા હાથની વાત નથી. એ તો પ્રોબ્લેમ છે ને મીરા, એટલે જ તો હેરાન થઈએ છીએ ને આપણે. બસ પણ હવે નથી જરૂર મારે કોઈની. મને દુખાવો થશે ને તો હું સહન કરી લઈશ, મારાથી કામ નહીં થાય ને તો ભૂખી બેસી રહીશ. પણ આ છે ને મેન્ટલી ટોર્ચર કરવાનું બંધ કરી દો. મીરા, હું તને ટોર્ચર નથી કરતો, હું તારા માટે જ કહું છું. તને વધારે દુઃખ ના થાય, તને વધારે સહન ના કરવું પડે એટલા માટે. હવે એક કામ કર, જો તું કહેતી હોય ને તો હું જાઉં છું ભાભી પાસે અને અંકિતા પાસે. ના, મારી વાત તો સાંભળ, હું એની માફી માંગી લઈશ તો એ લોકો રાજી થઈ જશે આવવા માટે. ના પાડીને મેં. અરે હું મારી મરજીથી એમનાથી અલગ થઈ છું ને, એ મારો ફેસલો હતો કે હું ભાભીની સાથે નહીં રહું. તો પછી હવે એમને મનાવવાનો કોઈ જ મતલબ નથી. અને રહી વાત મારા શરીરના દુઃખની, તો હું ભોગવી લઈશ. મીરા, હવે તો સુધરી જા. ભગવાન છે ને લાકડી લઈને નથી મારતો, એવો તમાચો મારે છે ને જે દેખાતો પણ નથી. વેરી ગુડ, સંભળાવો તમે પણ મને. આ તમારા બધાઓની બધું આ લાગી છે મને. તમે તમારા ભાભી, અંકિતા, મોટા ભાઈ, ન જાણે કોણ કોણ બધા બધું જ આપશો કે સારું કઈ વિચારશો મને લઈને? ઓ પ્લીઝ. તારું સારું જ વિચારીએ છીએ અમે બધા, અને એટલે જ કહેતા હતા તારા ખરાબ નેચરના લીધે જ બધા હેરાન છે. તું પણ, હું પણ, ભાભી અને અંકિતા પણ. વેરી ગુડ. હું ભલે દુઃખી હોય, હવે થોડી વાર ચૂપ રહેશો પ્લીઝ. તકલીફ થાય છે મને. તકલીફ તો બધાને થાય છે મીરા, પણ કોની તકલીફ કોને કહેવી ને એ જ સાલી ખબર નથી પડતી. ધવલભાઈ, અરે ભાભી, કેમ છો? બેસો, મને તો સારું જ છે, પણ ઘરના કામ તમે કરો છો તો પછી આ મીરા ક્યાં ગઈ? એ બેસો ને ભાભી. હમ, ભાભી, એકચ્યુઅલી મીરાને છે ને અમે હોસ્પિટલ ગયા હતા. એને કરોડરજ્જુમાં 3જા અને 4થા મણકા વચ્ચેથી થોડી ગાદી ખસી. ડૉક્ટરે એને 3 મહિના માટે નેટ આરામ કરવા કહ્યું છે. તો પછી ધવલભાઈ આ બધી વાત મને કેમ ન કરી? આપણે રોટલે નોખા થયા છે, પણ આપણે આમ તો ભેગા જ છીએ ને. આવું કીધું હોત તો હું ઘરે કામ કરવા આવત, નહીતર હું ન આવત તો કાંઈ નહીં, હું આ અંકિતાને મોકલત. તમારી વાત સાચી છે ભાભી, પણ મને તમને કહેતા થોડી શરમ અનુભવાતી હતી એટલે. બોલો, હવે મારા દિયરને શરમ અનુભવાય છે. આ તમારા ભાઈના ગયા પછી મને એવું લાગે છે કે ધવલભાઈ તમે અમને અલગ જ સમજો છો. ના ભાભી, એવું કંઈ જ નથી, પણ મીરાએ તમારી સાથે આટલું ગેરવર્તન કર્યું અને મને લાગ્યું કે હું તમને કયા મોઢે કહું. અરે ભગવાન, એ તો હજી નાદાન બુદ્ધિ કહેવાય, એટલે એવું ચાલ્યા કરે. પણ તમે આપ તમારા ભાભીને ન કહો તો કોને કહો? અને તમે તો પહેલાં એવું કહેતા હતા ને, તમે મારા ભાભી નહીં પણ તમે મારા મા સમાન છો, તો પછી માને દીકરો વાત ના કરી શકે? એ તો છે, તમારી વાત સાચી છે અને હું માનું પણ છું મા તમને. પણ મેં મીરાને પણ કીધું હતું હું ભાભીને અને અંકિતાને વાત કરું, તો મીરા કે ના, એ લોકોને હેરાન નથી કરવા. ડૉક્ટરે કહ્યું છે કે એને બેસવાનું છે અને વાંકા પણ નથી વળવાનું અને કંઈ કામ પણ નથી કરવાનું, તો બધું હું જ કરતો હતો. હા તો વધારે કહેવાય ધવલભાઈ. મીરા ક્યાં છે? મને એની પાસે લઈ જાઓ. ચાલો.
મીરા મીરા સાચવીને ભાભી તમે હા હું પણ મને નહોતી ખબર આ તો ઘરમાં ખાંડ ખૂટી ગઈ તો હું લેવા આવી હતી અને ત્યાં ધવલભાઈને મેં કામ કરતા જોયા મને કહ્યું કે આ ધવલભાઈ કેમ કામ કરે છે એમને પૂછ્યું તેણે કહ્યું કે તને કમરમાં પ્રોબ્લેમ છે હા ભાભી ડૉક્ટરે 3 મહિના સુધી બેડ રેસ્ટ કરવાનું કહ્યું છે કોઈ પણ જાતનો વજન ઉચકવાની ના પાડી છે અને મારાથી કોઈ કામ નથી થતું એટલે કદાચ ધવલ કામ કરતા હશે હપ, તો પછી મીરા મને આ વાવડ તો મોકલવા જોઈએ તે તો રોટલે નોખ્યા કર્યા તો પછી હા ભાભી સમજી શકું છું તમારી વાતને પણ શું કરીએ આ નોખું થવાનો ફેસલો પણ તો મારો જ હતો ને અરે ગાંડી આ તારો નહોતો આ તો તારા બાળપણનો નિર્ણય હતો તું તો નાદાન કહેવાય ને ના મીરા ભાભી એ હવે નાદાન નથી. તમે એનું ઉપર ના લો. હમ, એને જે કર્યું છે એ ખોટું જ છે. ધવલભાઈ તમને કેટલી વાર કીધું છે કે મીરાનો કોઈ વાંક નથી અને આવું બધું પરિવારમાં ચાલતું રહે છે મીરા હું તને મારી દેરાણી નહીં પણ નાની બેન તરીકે માનું છું તું જે માનતી હોય તે બેટા હા મનભેદ હોય પણ ક્યારેય મતભેદ ન થવા જોઈએ પરિવારમાં વાસણ તો ખખડતા રહે પરિવાર તૂટવો ન જોઈએ તને ખબર છે પરિવાર સાથે હોય ને તો આપણે ગમે તે અશક્ય કામને શક્ય કરી શકીએ છીએ તો પછી આ તો નાનું કામ છે એક કામ કર તને ડૉક્ટરે આરામ કરવાનું કીધું છે ને તું મારા ઘરે આવતી રહે હું તારી સેવા કરીશ ક્યાં સુધી તું આવી રીતના કમરના દુખાવાને લઈને નિરાશ બેસી રહીશ મેં તમારું બહુ અપમાન કર્યું છે ભાભી તમારી સાથે હતી ત્યારે ક્યારેય તમને સમજવાની કોશિશ ન કરી હર હંમેશા તો મને એમ જ હતું ને તમે વિધવા છો તમને જોઈએ તો અપશુકન થાય તમારી સાથે જમવું ના જોઈએ તમારું મોઢું ના જોવું જોઈએ અને અત્યારે મને સમજાઈ રહ્યું છે કે ખરેખર અપશુકનવાળી તો હું હતી બદનસીબ તો હું હતી કે પોતાના પરિવારનો પ્રેમ ન પામી શકી પ્લીઝ ભાભી બની શકે તો મને માફ કરી દો શું બોલે છે આ હવે આજે બોલીને એ ભલે બોલી બીજી વાર આવું ન બોલતી મેં તને શું કીધું કે તું મારી નાની બેન છે નાની બેન ક્યારેય મોટી બેન પાસે માફી ન માંગે જો મને મોટી બેન માનતી હોય ને તો ક્યારેય ન બોલતી આવું ભાભી તમે મારા મોટા બેન જ છો પણ મારા ગુનાની સજા તો મને મળવી જ જોઈએ ને તમે મારી હેલ્પ નહીં કરતા હું જાતે બધું કરી લઉં. હા, ના ના મીરા આવું ન કર તું એક કામ કર તારે મારી સાથે રહેવા નથી આવવું ને તો કાંઈ વાંધો નહીં બસ હું તને જબરજસ્તી નહીં કરું પણ એટલું તો કહી શકું ને હકથી કે તારા ઘરનું બધું કામ હું કરી જઈશ અને જેટલું વધે ઘટે તો આ અંકિતાને મોકલી આપીશ તો તારી કસરત પણ થઈ જાય અને થોડી ઘણી નાની મોટી હેલ્પ પણ થઈ જાય ભાભી એનો શું મતલબ ઠીક છે તમે મારી મદદ કરશો ને એ મને ગમશે અને અંકિતા મારી સાથે કસરતમાં હેલ્પ કરશે હોસ્પિટલ આવવામાં હેલ્પ કરશે એ પણ મને ગમશે પણ એના માટે એક શરત છે મારી હા? એ મંજૂર હોય તો ધવલભાઈ આ પાછું મીરા શું વચ્ચે લાવી શરત શેની હોય એમાં શરત એવી છે કે આ બધું કરવું હોય ને તો તમારે પરમનન્ટલી મારી સાથે રહેવા આવવું પડશે બરાબર છે ભાભી. હવે ખબર પડી ને મીરા તને કે પરિવારનું સાથે રહેવાનું કેટલું મહત્વનું છે. પડી ગઈ ખબર. એક વાતનું ધ્યાન રાખજે, ભાભીએ તો માફ કરી તને પણ બીજી વાર આવું કર્યું છે ને તો ભગવાન માફ નહીં કરે મીરા તને. હવે ક્યારેય ભાભીનું દિલ ના દુખાવીશ. પણ ધવલભાઈ આણે કોઈ દિવસ મારું દિલ દુખાવ્યું જ નથી આ તો ઉલટાનું મેં એનું દુખાવ્યું હતું સાચું ને મીરા